ગુજરાતમાં હવે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું છે તે પ્રવેશી ગયું છે અને આ જ ચોમાસું હવે ધીરે ધીરે મધ્ય ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે, સૌરાષ્ટ્રના ભાગોમાં આગળ વધી રહ્યું છે। આજના વેધર અપડેટમાં એ જ સમજીશું કે આજે કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગામી રાઉન્ડને લઈને શું આગાહી કરવામાં આવી છે એ દરેક વિષયને લઈને વાત કરીશું આજની આ વેધર અપડેટમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જે રીતે આપણે જોયું હતું કે મુંબઈની અંદર સત્તાવાર રીતે ચોમાસાએ પ્રવેશ કર્યો। મુંબઈમાં ક્યાંક ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પણ થયો હતો અને હવે ધીરે ધીરે એને જ કારણે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું છે તે પ્રવેશી ગયું છે અને આ જ ચોમાસું હવે ક્યાંક આગળ વધી રહ્યું છે। જે રીતે આપણે વાત કરી હતી એ રીતે 17થી લઈને લગભગ 21 તારીખની આસપાસ આ વરસાદનો પહેલો રાઉન્ડ આવ્યો હતો અને હવે આગામી દિવસોમાં ક્યાંક વાત કરવામાં આવે 27થી લઈને જુલાઈના પહેલી અથવા તો બીજી તારીખ સુધી આ જ વરસાદનો બીજો રાઉન્ડ છે તે આવવાનો છે। સૌથી પહેલા તો આજના કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે એ વિષયને લઈને વાત કરવામાં આવે તો અત્યારે હાલ આ વિંડીના માધ્યમથી જોઈ શકાય છે કે મુંબઈની આસપાસના જે આ વિસ્તારો છે ત્યાં આજે પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને ધીરે ધીરે આ જ વરસાદ છે તે અત્યારે હાલ દક્ષિણ ગુજરાત એટલે કે ખાસ કરીને સુરત છે, વાપી છે, એ જ દરેક વિસ્તારોમાં આની અસર જોવા મળી રહી છે। વાત કરવામાં આવે સૌરાષ્ટ્રના કયા એવા વિસ્તારો છે કે જે આને કારણે ક્યાંક પ્રભાવિત થઈ શકે છે, વેરાવળ છે, મહુવા છે, જૂનાગઢ છે, પોરબંદર છે, આ દરેક વિસ્તારમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી શકે છે। એ બાદ વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતમાં હજી પણ ક્યાંક વરસાદને લઈને રાહ જોવી પડી શકે છે। અમદાવાદ છે, ગોધરા એટલે કે જે મધ્ય ગુજરાતનો ભાગ છે અહીં પણ ક્યાંય આજે વરસાદ પડી શકે એવું બપોરના સમયની કોઈ જ શક્યતા લાગી નથી રહી। પણ હા, ચોક્કસથી દક્ષિણ ગુજરાતની અંદર હવે જે ચોમાસું પ્રવેશી ગયું છે એટલે કે સુરત છે, વાપી છે, એ જ દરેક વિસ્તારમાં ક્યાંક હજી પણ વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ હાલ પૂરતી જોવા મળી રહી છે। વાત કરવામાં આવે કે આગળના દિવસોમાં એટલે કે ખાસ કરીને આગળના દિવસોમાં તો વરસાદ પડી શકે છે પણ સાંજના સમયની શું પરિસ્થિતિ થવાની છે, લગભગ 4 વાગ્યાની આસપાસના વાતાવરણની વાત કરવામાં આવે તો હવે ધીરે ધીરે ક્યાંક ગુજરાતની અંદર જે રીતે ચોમાસું જોવા મળી રહ્યું છે એની જ અસર અત્યારે હાલ ક્યાંક ગુજરાતમાં જોવા મળી રહી છે। રાપરની અંદર ઠંડો પવન ફૂંકાઈ શકે છે, જામનગર છે, રાજકોટ છે, જૂનાગઢ છે, મહુવા છે, ભાવનગર છે, વડોદરા અને અમદાવાદ આ દરેક જગ્યાએ ક્યાંક વાતાવરણમાં પલટો આવી શકે છે અને પલટાની સાથે જ ક્યાંક જે રીતે હવામાન વિભાગે પણ આગાહી કરી છે અને વિંડીના માધ્યમથી પણ જોઈ શકાય છે કે વરસાદ પડી શકે છે અને એમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા આ વખતે વાત કરવામાં આવે મધ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે। ધીરે ધીરે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ છે તે હવે જામતો હોય એવું લાગી રહ્યું છે। એ બાદની વાત કરવામાં આવે કે લગભગ રાતના 8 વાગ્યાની પરિસ્થિતિ કેવી રહેવાની છે। 8 વાગ્યાની આસપાસનું વાતાવરણ જે રીતે અત્યારે હાલ આપણે જોઈ શકીએ છીએ એ રીતે પરિસ્થિતિ એની એ જ યથાવત છે। ભાવનગર અને અમદાવાદમાં ક્યાંક ઠંડા પવન ફૂંકાઈ શકે છે। રાત માટે સુરત અને વાપી એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર કોઈ જેવી શક્યતા છે જે વ્યક્ત નથી કરવામાં આવી પણ અત્યારે હાલનું જે રીતનું વાતાવરણ છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે તેની સાથે વાત કરવામાં આવે હવામાન વિભાગ છે એમના દ્વારા પણ ઘણા બધા ગુજરાતના મેપ છે તે જાહેર કરવામાં આવે છે અને એમાં પણ ખાસ કરીને આ વખતનો સીધો જ ફોકસ છે તે દક્ષિણ ગુજરાત ઉપર મૂકવામાં આવ્યો છે અને ત્યાં ક્યાંક આ વખતે વધારે વરસાદ વહેલો પણ આવ્યો છે અને ખાસ કરીને ત્યાં વધારે વરસાદ પડી પણ રહ્યો છે એવી પણ શક્યતા તે લોકો દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે। હવે વાત કરી લઈએ કે રાત્રે 10 વાગ્યાની આસપાસનું વાતાવરણ કેવું રહેવાનું છે। 10 વાગ્યાની આસપાસની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ફરી એક વખત આપણે જોઈ શકાય છે કે જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં ક્યાંક ઠંડા પવન ફૂંકાઈ શકે છે રાતના સમયે અને બાકી ક્યાંય પણ એવી કોઈ શક્યતા નથી કે ગુજરાતમાં આજના દિવસે વરસાદ છે તે રાતના સમયે પડી શકે છે। એટલે જે રીતે એક રાઉન્ડ પૂરો થયો કે જેમાં ઘણા બધા એવા ગ્રામ્ય વિસ્તારો હતા કે જ્યાં વાવણી લાયક વરસાદ જોવા મળ્યો હતો, છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો અને એની જ સાથે હવે આ જ વરસાદનો બીજો રાઉન્ડ છે તે લગભગ 1 થી 2 દિવસની અંદર શરૂ થવાનો છે અને આ વરસાદનો રાઉન્ડ છે તે લગભગ 1 થી 2 જુલાઈ સુધી ચાલવાનો છે એવી શક્યતા પણ ક્યાંક હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। વાત કરવામાં આવે આવતીકાલે સવારનું વાતાવરણ કેવું રહેવાનું છે અને આવતીકાલે સવારે કોઈ શક્યતા છે કે કેમ, એટલે જે રીતે અત્યારે હાલ રાતના સમયે ક્યાંય પણ વરસાદ નથી જોવા મળતો। સવારે 10 વાગ્યાની આસપાસની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અત્યારે ફરી એક વખત જે રીતે વાત કરવામાં આવે ભુજ છે, જામનગર છે, ત્યાં ક્યાંક ઠંડા પવન ફૂંકાઈ શકે છે। ફરી એક વખત તાપી છે ત્યાં પણ ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે। એટલે પરિસ્થિતિ જે રીતની અત્યારે હાલ જોવા મળી રહી છે ગુજરાતમાં અને ધીરે ધીરે આ વરસાદ છે તે હવે આગળ વધી રહ્યો છે કારણ કે
મુંબઈની અંદર સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયું છે અને હવે ક્યાંક એવી પણ શક્યતાઓ છે કે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે અને એ જ ચોમાસું હવે ધીરે ધીરે આગળ વધશે. એ બાદ મધ્ય ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, ઉત્તર ગુજરાત છે, એ પણ દરેક જગ્યાએ આ ચોમાસું છે તે વહેલામાં વહેલી તકે પહોંચશે અને લગભગ બીજા રાઉન્ડની અંદર દરેક વિસ્તારમાં વરસાદ આવી જશે એવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં આ વિષયને લઈને આગાહી કરતા પરેશ ગોસ્વામી છે, એમને શું કહ્યું તે સાંભળીએ. નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયો પર વાત કરવાની છે નૈઋત્યના ચોમાસાની. અંતે નૈઋત્યનું ચોમાસું છે તે ગુજરાતમાં પહોંચી ગયું છે. હવે IMD તરફથી જાહેરાત કરવામાં આવી છે. સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે સામાન્ય રીતે જે 15 જૂને ચોમાસું બેસતું હોય, ઠીક છે કે ઘણી વખત એવું બને કે IMD એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ, જેને આપણે ગુજરાતીમાં હવામાન વિભાગ કહીએ છીએ, એ ઘણી વખત આગળ પાછળ એમની જાહેરાત થતી હોય. જાહેરાત એટલા માટે થતી હોય કે અમુક ક્રાઇટેરિયા છે એ ફૂલફિલ ન થયા હોય. સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે બીજો વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. પ્રથમ રાઉન્ડ છે એ 17 જૂનથી લઈને 21 જૂન વચ્ચે જોવા મળ્યો, જેમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં આપણું અનુમાન હતું એ મુજબ વરસાદી માહોલ જોવા મળ્યો અને વાવણી લાયક વરસાદ પણ છૂટાછવાયા ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો હતો. હવે 22 થી 25 જૂનનો બીજો રાઉન્ડ, એટલે આજે જ થઈ છે 24 જૂનના બીજો વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને એમાં પણ આમ જોવા જઈએ તો 22 તારીખથી જ સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા તમામ વિસ્તારની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી, પણ હવામાન વિભાગ તરફથી ચોમાસાના પ્રવેશની જાહેરાત નથી થઈ. પણ આજે હવામાન વિભાગે ઓફિશિયલ જાહેરાત કરી છે કે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં ચોમાસું પહોંચી ગયું. તમામ વિસ્તાર એટલે કે જેમને લાઇન ડ્રો કરીને મૂકવામાં આવી છે એમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર, જેમાં સુરત અથવા તો જે આપણે કહી શકાય છોટાઉદેપુરના અમુક ગ્રામ્ય વિસ્તાર, રાજપીપળા, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, આ તમામ વિસ્તારની અંદર નૈઋત્યના ચોમાસાનો આજે પ્રવેશ થઈ ચૂક્યો છે. આ મોટા અને સારા સમાચાર ગણી શકાય છે કે હવામાન વિભાગના કહેવા મુજબ આજે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થયો. જોકે દક્ષિણ ગુજરાતની અંદર પ્રવેશ થાય એટલે સ્વાભાવિક રીતે ગુજરાતમાં પ્રવેશ થઈ ગયો કહેવાય, પણ હજુ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત આમાં ચોમાસું પહોંચ્યું નથી. પણ અત્યારે જે ચોમાસું ચાલી રહ્યું છે આ મુજબ ચોમાસું હજુ રોકાવાનું નથી. ચોમાસું છે એ આગળ વધતું જ રહેવાનું છે. આજે 24 તારીખ થઈ છે ને 30 તારીખ સુધીમાં, હવે ઘણા બધા મિત્રોને એ સવાલ હશે કે ભાઈ ઠીક છે ચોમાસું ગમે ત્યાં પહોંચ્યું પણ અમારે વરસાદ ક્યારે? ત્યારે હું આપને જણાવી દઉં કે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો હોય, મધ્ય ગુજરાતના લગભગ તમામ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તાર, આ ત્રણેય રીજનની અંદર આજથી લઈને 30 તારીખ સુધીમાં, આમ તો 25 તારીખ આવતીકાલે 25 તારીખ સુધીમાં પણ વરસાદનું સારું પરફોર્મન્સ જોવા મળશે. બીજો રાઉન્ડ જે 27-28 જૂનથી ચાલુ થઈ રહ્યો છે એની અંદર પણ લગભગ 4-5 જુલાઈ સુધી ચાલવાનો છે, એટલે 30 જૂન સુધીમાં એની અંદર પણ લગભગ તમામ વિસ્તારની અંદર ચોમાસાનો વરસાદ પડી જાય અને સારો એવો લાભ મળશે. ટૂંકમાં કહેવા જઈએ તો આજથી લઈ અને 30 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ છે એ થઈ જવાનો છે. અને એ પછી કદાચ ઉત્તર ગુજરાત અને કચ્છના જે વિસ્તારો છે એમાં 30 તારીખ સુધીમાં સીમિત વિસ્તારમાં છૂટાછવાયા અમુક લાભ મળશે. સાર્વત્રિક લાભ 30 તારીખ સુધીમાં કચ્છ અને ઉત્તર ગુજરાતને મળવાના નથી, પણ ઉત્તર ગુજરાત અને કચ્છને એના પછીનો જે જુલાઈ મહિનાનો જે રાઉન્ડ આવશે, જે 1 જુલાઈથી લઈને 5 જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાત, કચ્છને પણ લાભ મળી જશે. અને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે એ જુલાઈનો પ્રથમ જે વરસાદ હશે એ લગભગ આપણે કહી શકાય કે એને વધારાનો લાભ એક બીજા વરસાદનો પણ મળી જશે. એમ આ રીતે આખું ચોમાસું છે 3 સ્ટેપમાં કવર કરવાનું છે. આપણે ઘણા સમયથી કહેતા આવ્યા છે કે 15 જૂન આસપાસ એક રાઉન્ડ, એ જ મુજબ એક રાઉન્ડ આવ્યો. બીજો રાઉન્ડ 22 થી 25 જૂન એ અત્યારે ચાલી રહ્યો છે ને ત્રીજો રાઉન્ડ છે 28 જૂનથી લઈ અને 3-4 જુલાઈ સુધીનો. આમ 3 રાઉન્ડનું આપણે ઘણા સમયથી અનુમાન હતું ને એ જ મુજબનું અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે. ખાસ કરીને ગુજરાતની અંદર આજે ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે અને હવે આ ચોમાસું હમણાં બહુ નબળું નથી પડવાનું, એટલે આ ચોમાસું છે સતત આગળ વધવાનું છે. એટલે હવે આપણા બધાને જે વિસ્તારો બાકી છે એને પણ સારો વરસાદ પડશે એવી અત્યારે આપણે આશા ચોક્કસથી રાખી શકીએ છીએ. હા, એક ચોક્કસથી છે, દર વર્ષે જે જૂન મહિનામાં વરસાદ પડતો હોય એના કરતાં આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે અને 30 જૂન સુધીમાં પણ વરસાદનું પ્રમાણ ભલે ઓછું રહેવાનું છે, પણ જુલાઈ છે એમાં પણ રાબેતા મુજબ વરસાદ પડતા રહેશે. વાવણી થઈ જાય પછી ઉપરથી પણ આપણે પિયત જોગા વરસાદ છે કન્ટિન્યુ ચાલુ રહેશે, એટલે વાવણી પછી પણ આપણે ક્યાંય કોઈને પિયત આપવું પડે, પાણી પાવું પડે એવી પરિસ્થિતિ નથી થવાની. એટલે કોઈ ડરશો નહીં, ગભરાશો નહીં. અને ચોમાસું હવે ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે અને હવે ગુજરાતની અંદર સતત આગળ વધવાનું છે. એટલે ચોમાસાને લઈને ખૂબ અગત્યના સમાચાર હતા, મેં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અત્યારે હાલ તમારા વિસ્તારમાં વરસાદ છે કે કેમ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.